તો હેલો યુટ્યુબર, તમારા મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે પૂગી જઈએ પ્રથમ મહારથ યાત્રા નીકળવાની છે ને આપણે પૂગી જઈએ ત્યાં રસોડા. ત્યારે આવી રીતે તો ગુંદીનું કામ શરૂ થાય, ગુંદી બનીને તૈયાર થાય છે અને સુકાવા માટે એક બે ત્રણ વાળામાં ભરે છે અલગ અલગ જગ્યાએ. બહુ મોટો રસોડું છે. લાપસીનો લોટ દળાઈને કાઢી હશે ભાઈ, પાવડે એવું છે. ફૂલ ટેકનોલોજી વાળું છે આ રસોડું. બહુ અંદર જાતના મશીન છે ટૂંકમાં. આમ કહો તો રોટલી સેડાવા સાથે ઠંડા મશીનો છે અને મશીનો વડે થાય એનું કામ. આવી રીતે લોટને એક પેલા બે ત્રણ ઓલામાં કાઢીને મસ્ત મજાનો સૂકવે છે. આવી રીતે સુકાઈ જાય એટલે પછી એને લાપસી બનાવશે નહીં. આવી રીતે છે કંઈક બધા ભાઈઓ બેઠા છે, આ ભાઈ કામ કરે છે. આવી રીતે છે. હજી તો કેટલો લોટ હજી બાંધે છે, હમણાં તો નહીં બતાવું. આવી રીતે લોટને મિક્સ કરવાનો મતલબમાં એમ કે અંદર ટોટલ મિક્સિંગ થઈ ગયું કામ થાય. તો આવી રીતે મિક્સ થાય છે મસ્ત મજાનું. પછી આ સાઈડ એટલા મશીનો લાઈન મશીનો પીડ્યા છે ઘણા બધા. આવી રીતે જો તમે આ તેલ પીડ્યું છે તો તમે એટલે અંદર ઘણું ખરું મશીનો થ્રુ જ થાય. અંદર તેલના ડબ્બા પણ પડ્યા છે. અહીંયા ગુંદીનું કામ શરૂ છે. અહીંયા પણ ગુંદી બની જાય આગળ થોડા જે ફૂંકાવવી પડે એવું હોય. આવી અંદર શાક બકાલો, રીંગણા, ટમાટા કેટલું ભરપૂર માત્રામાં જો ગુંદી ઓલું કરે છે, ગુંદીને પાડે છે. આવી રીતે ઓલી સાઈડ પાડે છે, આ સાઈડ નાખે છે, આ સાઈડ પાડે છે. અહીંથી તેલમાં નીકાળીને એ ટોપમાં નાખે છે, પછી એને પાછું સૂકવવા માટે આગળ મોકલી દે છે. આવી રીતે મસ્ત મજાનું જવાનું છે. તો આ સાઈડ અહીં ગુંદીનો લોટ બંધાય છે. મસ્ત મજાનું મશીન વડે કામ કરે છે. તો ટૂંકમાં આ ભાઈ વેસેલ આખી ટીમ છે 70-80 જણાની એવું કહે છે. 70-80 જણા છે એમાં સેવા કરવાવાળા. એવી રીતે મસ્ત મજાનું જો આવી રીતે ગુંદી બને છે. બહુ મોટો રસોડો તમે જોઈ શકો છો. ફૂલ ટેકનોલોજી. તો ગાંઠિયા પણ બનવાનું શરૂ છે. આ સાઈડ ગાંઠિયા પડે છે તો મશીનમાંથી બનાવે. આ સાઈડ ગાંઠિયા સેડાવે છે. ટૂંકમાં તો ઘણું કામ મશીનથી થાય છે. આવી રીતે મસ્ત મજાના તો ગાંઠિયા બહુ મસ્ત ગાંઠિયા છે. તો તમે એવા અવશ્ય આવો, અહીંયા બહુ મજા છે તમને. તો આ સાઈડ અહીંયા લોટ પીળો છે ગાંઠિયાનો. આને વાળા મશીનમાં નાખી દે એટલે એ ઇલેક્ટ્રિકથી પછી એનું કામ મસ્ત શરૂ થાય ધીમે ધીમે. આવી રીતે અંદર હોય તો આવી રીતે લોટને છૂટો કરી બોલમાં ભરી દેવાનો હોય. પછી આ ગાંઠિયા બની ગયા છે. તો હવે ગાંઠિયાના સાઈડ કાઢે છે જોવો મસ્ત મજાના. આ રીતે આવી રીતે મસ્ત મજાના જો ગાંઠિયા જાય. આ ગુંદીને કેવી મસ્ત ફાઈસ કરે છે. એક નંબર મસ્ત સૂકવે છે. કેવી લાગે આમ તો ઉપર જાણે કે જેવી લાગે એવી રીતે ખાવાનો ટેસ્ટ માંડતો છે. આવી રીતે મસ્ત મજાનો જો આ ભાઈઓ બેઠા છે. બીજા રસોડ તમે લીધા. આ શાકનું રસોડું છે. અહીંયા કઈ શાક થાય છે. તો તમે અંદાજે 2500-3000 માણસનું રસોડું છે. એટલું તો દાદુ 80. આ સાઈડ ભાતનું કામ શરૂ છે. દાળ ભાતના ભાત જે હોય એ ભાતને આ સાઈડ અહીંયા બને છે. અહીંયા ભાતને કાઢે છે ઉપર. આવી રીતે મસ્ત બધા શાકમાં તો મસાલા ભરપૂર નાખે છે. આવી રીતે કંઈક મસાલા છે ઘણા બધા. મસાલાના મતલબ ડબ્બા પહેરાવા. કેટલા પ્રકારના મરચાં હોય તમે દેખાડો તો આ મરચું છે, આ ધાણા જીરું ઊંધું હોય. કેટલો બધો બહુ ઝાઝા મસાલા હોય. એમાં થોડો મસાલો કંઈ થાય નહીં એમાં. એવું બધું છે. મસાલા, આ હળદર, મરચું, પછી અહીંયા મરચું છે. આવી રીતે મસ્ત મજાનું શાક ચડે છે. 2500-3000 માણસ એક સાથે શાક ચડાવવું. આખા દિવસ 2-3 વાર ચડાવવામાં આવે છે. આવી રીતે રસોડું પણ બહુ મોટું છે. ફૂલ સુવિધા મસ્ત મજાનું કંઈ ઘટે જ નહીં એમાં. શાક પણ એવું સરસ બન્યું છે. તો ઊંધિયું શાક છે મસ્ત મજાનું. આ સાઈડ અહીંયા દાળનું કામ શરૂ થઈ તમને એ પણ બતાવું. આ દાળ જો અહીંયા એક ટોપમાં બને છે. મતલબ હંડા અલગ કાઉન્ટર છે એના મતલબમાં. આ સાઈડ ભાત છે, આ સાઈડ દાળ છે. આવી રીતે ઠંડુ અલગમાં આવું કામ કરતા હોય. તેને જે ફાવતું હોય સેવા કરતા હોય એવી રીતે સેવા મતલબ કરતા આવતા હોય. દાળ જો કેવી સરસ મજાની ઓલું થાય છે. આ દાળનો અંદર મસાલો વઘાર કરવાનો છે. એક ટોપમાં અંદર મસાલો લઈ લેજો આવે. એ મસાલો જો એ પછી દાળનો વઘાર કરી નાખે મસ્ત મજાનો. એવું બધું આ જો મરચું છે, હળદર છે, જે
આ છે ઓલા મીઠા લીમડાના પાન છે. આવી રીતે હાંધું ગોઠવે છે. તો આ વઘાર થવાનું શરૂ થઈ ગયું છે. મસ્ત મજાનો વઘાર, કાંઈ ઘટે જ નહીં એમાં નહીં. આ પેસ્ટ છે આદુ લસણ મરચાંનો, હાંધી એ પણ નાખી દીધો છે. અને વાત તમે પણ અહીં આવીને રૂબરૂ મુલાકાત કરો તો મજા આવે. મસાલો નાખી દો, હળદર, તેલ, મરચું, ધાણા, જીરું. તમે બીજા રસોડા તમને દેખ બતાવું તો રોટલીનો રસોડો આ સાહેબ. રોટલી મસ્ત મજાની બને છે. તો તમે બધા બહેનો મસ્ત મજાનું કામ છે આપી રહ્યા છે. આ આખી ટીમ જ છે. તો અહીંયા આ સાઈડ રોટલી ચડે છે, ઓલી સાઈડ રોટલી બને છે. મસ્ત મજાનું કામ તો હોય એનું, એના ભાઈઓ કરતા હોય હોવાની જેને જે આવડતો હોય. આ સાઈડ રોટલી શેકવે જાય ભાઈઓ, આ સાઈડ વણે છે, ઓલી સાઈડ બહેનો વણે છે. મસ્ત મજાનું કામ શરૂ છે. એમ જોવો તમે, આમાં કંઈ ઘટે જ ન. આવી રીતનું સરસ સરસ કામ કરે છે. આ સાઈડ તેલ સોંપડે છે રોટલીમાં આ બહેનો. આ વાંધો હોય જોવો તમે. આ સાઈડ મીઠાઈ બને છે. તો શુદ્ધ ઘીમાં મીઠાઈ બને. આવી રીતે મીઠાઈનું કામ શરૂ છે. અને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવવાના નવા વિડીયો પાછા મળી ફરી વાર. તારા બધા બાય બાય ટાટા. નવો રેસીપી વિડીયો લઈને પાછા આવીએ. તારા બધા ટાટા ટાટા.